આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત બાળાજોગી શ્રી નીલકંઠ બ્રહ્મચારી ની ગરવા ગિરનાર માંગ પધરામણી વિશે કથા વાર્તા સાંભળશું। પર્વતરાજ ઉપર પધરામણી એ છોકરા આંગી નહાવાનું નથી। એક વૈરાગી ગુરક્યો આંગી નહાવાની મનાઈ છે। આગળ ચાલતો થા ભાઈઓ, આ તો તીર્થસ્થળ છે। નાનકડા બટુક બ્રહ્મચારીએ પોતાની કોમળ વાણીમાં કહ્યું। સત્યુગમાં સત્યધામ નામના મુનિએ 1000 વર્ષ સુધી તપ કર્યું। ત્યારે સ્વયં ગંગાજી ગાયના મુખમાંથી પ્રગટ થયેલ છે। આવા પુણ્યશાળી તીર્થમાં આપ અમને સ્નાન કરવાની કેમ ના પાડો છો? તેઓએ કહ્યું કે ભાઈ, તું તો બહુ મોટો જ્ઞાની નીકળ્યો। બીજા વૈરાગીએ પોતાનું જ્ઞાન પ્રગટાવ્યું, પણ આંગી એવા જ્ઞાની કે વિજ્ઞાનીનું કામ નથી। આંગી તો અમારું ચાલે છે। અમે જેને નહાવા દઈએ તે જ આ કુંડમાં નાહી શકે છે। માટે છાનો માનો આગળ ચાલતો થઈ જા, નહીતર ગિરનાર આભો રહી જશે। આમ કહી તે વૈરાગીઓ અંદરો અંદર હસી પડ્યા। ગિરનારને પાવન કરવા નીલકંઠ વર્ણી દામોદર મંદિરેથી વિદાય થયા। આગળ જતાં ભવેશ્વર ભવનાથ મહાદેવનું મંદિર આવ્યું। જાણે બાળ ગોઠિયા હોય તેમ વર્ણી જ્યાં જ્યાં મહાદેવનું મંદિર આવે ત્યાં અચૂક જતાં। નીલકંઠ વર્ણી બાળપણ માંગ પણ મહાદેવના દર્શને ઘણીવાર જતાં હતા। ભવેશ્વર મંદિરમાં ભવનાથ મહાદેવના દર્શન કરી પોતે ગિરનારની સમીપે આવ્યા। ચડાવ વાવ પાસે આવી જળપાન કર્યું। પાસેના હનુમાનજી મંદિરમાં પવનસુતના દર્શન કર્યા। વર્ષોથી પ્રભુની પ્રતીક્ષા કરતાં એવા ગિરિવર ઉપર વર્ણીએ થોડીવાર પોતાની કરુણા દ્રષ્ટિ પસારી। સુંદર શોભા જોઈને અતિ હરખ પામ્યા। શ્રાવણ મહિનાની મેઘલી ઘટા આકાશમાં છાઈ ગઈ। આજે એક સાથે 3 ઘનશ્યામ વેળા થયા। ગિરનાર પણ શ્યામ રંગ, આકાશમાં મેઘ અને તળેટીમાં સ્વયં ઘનશ્યામ। ગિરનારે પ્રભુને કહ્યું, હે દયાળુ, હવે વાર ન લગાડો અને આપના કોમળ ચરણથી મને પાવન કરો। વર્ણીએ ગિરનારના પહેલે પગથીએ જેવા પોતાના પાવન ચરણ મૂક્યા તેવામાં તો પ્રભુના કોમળ સ્પર્શથી સમગ્ર ગિરનાર રોમાંચિત થઈ ઉઠ્યો। ગિરનારના રોમરૂપી વૃક્ષો ફળફૂલથી લળી લળીને પ્રભુનું સ્વાગત કરવા લાગ્યા। એક બાજુ ઝરમર ઝરમર વરસાદ વરસે છે તો બીજી બાજુએ 16 કળાએ મેઘધનુષ્ય ખીલી ઉઠ્યું છે। ગિરિવર પરથી ઝરણા ખલખલ કરતાં વહેવા લાગ્યા। જાણે ગિરનારને પ્રભુ પધાર્યાના હરખ આંસુ આવ્યા। મોરલાના ટહુકાથી અને નૃત્યથી ગિરનારે પ્રભુનું સ્વાગત કર્યું। શિખર ઉપર હર્ષની વેળાના વાદળ નગારા હડુડે છે। પક્ષીઓ કલરવ કરી જય જયકાર કરી રહ્યા છે। નીલકંઠ વર્ણી એક પછી એક પગથિયા ચઢતાં જાય છે અને ગિરનારની આગતા સ્વાગતા જોઈ પ્રસન્નતા વેરતા જાય છે। ગિરનારનો ભાવ સ્વીકારતાં વર્ણી ગૌમુખી ગંગા પહોંચ્યા। સ્નાન કરવાની ઈચ્છા થતાં વર્ણીએ કુંડમાં પ્રવેશ કર્યો, પણ ત્યાંના રહેનારા વૈરાગી લોકો આડા ફર્યા। ઘાસ ખાવા જતી ગાયને ભરવાડનો ડંગો આડો નડ્યો। વર્ણીને વૈરાગીઓએ કુંડમાં સ્નાન કરવા ન દીધું। ત્યારે વર્ણી બોલ્યા, ભાઈઓ, દયા કરીને મને ગૌમુખી ગંગામાં સ્નાન કરવા દ્યો। પણ માને તો વૈરાગી શાના? એટલે વર્ણીને મનમાં થયું કે આ વૈરાગીઓને કાનિક ચમત્કાર દેખાડવો પડશે, કારણ કે ચમત્કાર તો 15મું રતન છે। વર્ણી પ્રભુએ અંતર્યામીપણે જાણી લીધું કે આ વૈરાગીઓ
વામનજીના ઉપાસક છે. પછી વર્ણીએ તે વૈરાગીઓને વામન સ્વરૂપે દર્શન દીધા. ઠીંગણું અને પુષ્ક શરીર, ટૂંકી પોપડીને, એક હાથમાં જળ તુંબી, બીજા હસ્તકમળમાં છત્રી ધારણ કરેલી, માથે કેસર વર્ણની જટા, ફૂલોના બાજુબંધને ચરણમાં ચાકડીઓ. જાણે હજી હમણાં જ બલિરાજા પાસેથી સર્વસ્વ માગીને આવ્યા હોય તેવા વામનજીના દર્શન થયા. પોતાના ઈષ્ટદેવના દર્શન કરી બધા વૈરાગી વર્ણીના પગમાં પડી ગયા. અરે આ તો સાક્ષાત વામન ભગવાન છે. બલિરાજાની માથે એક પગ મૂક્યો તો પાતાળમાં નાંખી દીધો. આપના માથે પગ મૂકશે તો પાતાળમાં નહીં, પૃથ્વીની બહાર નાંખી દેશે. આમ કહી તેઓ વર્ણીના પગમાં પડી માફી માગવા લાગ્યા. સાચી ઓળખાણ થઈ એટલે બધા વૈરાગી ભેગા થઈને વર્ણીને ગૌમુખી ગંગામાં સ્નાન કરાવવા લઈ ગયા. નીલકંઠ વર્ણીને અંગો ચોળીને ભાવથી નવરાવ્યા. સ્નાન કરાવ્યા પછી અંગો લૂછી ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવ્યા. પછી વર્ણીને આંગી જ રોકાઈ જવાની વિનંતી કરી, પણ પ્રભુ ત્યાં ન રોકાયા. તેઓને ઉપદેશના 2 શબ્દો કહી વર્ણી આગળ ચાલતા થયા. તે અંબાજીની ટૂંક પર થઈ ગોરખનાથની ટૂંક પર પહોંચ્યા. ગોરખનાથના તપને આશીર્વાદ આપી વર્ણી દત્તાત્રેયના પગથિયા ચઢે છે. રસ્તામાં એક સાધુ તપ કરતા હતા. તેનું તપ આજે સાર્થક થયું. વર્ણીએ તેની પાસે જઈને પૂછ્યું, તપસ્વી, તમે આવું ઘોર તપ કેટલા સમયથી કરો છો? 12 વર્ષથી આ તપ કરું છું. સાધકે નમ્રતાપૂર્વક કહ્યું, શા માટે આવું ઘોર તપ કરો છો? વર્ણીએ આગળ પૂછ્યું, મારે આ દેહે કરીને સાક્ષાત દત્તાત્રેયના દર્શન કરવા છે. બસ, બીજી કોઈ કામના નથી. ભગવાનના દર્શન વિના બીજી કોઈ કામના નથી. તેવા નિષ્કામ ભક્તને જોઈને વર્ણી તેની ઉપર અતિ રાજી થયા. વર્ણીના તેજસ્વી મુખ પરથી પેલા તપસ્વીની નજર હટતી નથી. એવામાં નીલકંઠ વર્ણીએ તેને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા. તપસ્વી વર્ણીના ચરણોમાં ઢળી પડ્યો. પ્રભુની આવી અકારણ દયાનો આભાર શબ્દો દ્વારા બહાર ન નીકળ્યો, પણ આંખમાં આંસુ થઈને પામપણે પહોંચી ગયો. પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી વર્ણીએ તેને જન્મ મરણ થકી મુકાવ્યો. નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલીને દત્તાત્રેયની ચરણ પાદુકા પાસે આવ્યા. આ સ્થળ દરિયાની સપાટીથી 3295 ફૂટની ઊંચાઈએ આવેલ છે. દત્તાત્રેયના પગલાને વર્ણીએ ભાવથી નમસ્કાર કર્યા. પછી સમગ્ર સોરઠ ધરા પર પોતાની અમી દ્રષ્ટિ ફેરવી. ગિરનાર આજે ધન્ય ધન્ય થઈ ગયો. જેમ મણિધર માથે મણિ શોભે, જેમ ગજરાજ ઉપર ચક્રવર્તી સમ્રાટ શોભે, તેમ ગિરનાર ઉપર વર્ણી શોભી રહ્યા છે. પછી વર્ણી ગિરનાર પરથી નીચે ઉતરવા લાગ્યા. ગિરનારને વારંવાર પાછા મળવાના કોલ દીધા. નીલકંઠ વર્ણી જ્યારે ગિરનાર ઉતરતા હતા ત્યારે રસ્તામાં 2 દ્વૈષી વૈરાગીઓનો ભેટો થઈ ગયો. નાનો છોકરો જાણી તેને બીવરાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો તું અમે કહીએ તેમ નહીં કરે તો તને મારી નાખશું. તેમ કહી વર્ણીની બંને કૂખમાં કટાર અડાડી. ત્યારે જીવન મૃત્યુથી પર એવા વર્ણી તો બંને વૈરાગીના આ કૃત્યથી હસી પડ્યા. અમે તને મારવા તૈયાર થયા છીએ અને તને હસવું આવે છે. તને મોતની બીક નથી લાગતી? ત્યારે વર્ણી કહે, ભાઈઓ, વહેલું કે મોડું એક દિવસ સૌને મરવાનું જ છે ને, તો પછી મોતની બીક શા માટે? અને મારા તો મોટા ભાગ્ય કે તમ જેવા વૈકુંઠનાથના પાર્ષદોના હાથે બાળપણામાં દેહ પડશે. જેમ મહાપાપી અજામિલને અંતકાળે યમદૂતો લેવા આવ્યા, ત્યારે વૈકુંઠનાથના પાર્ષદોએ તેને યમપાશથી મુકાવ્યો હતો, તેમ મારે મન તમે પણ
તે જ વૈકુંઠનાથના પાર્ષદો છો. મારા પૂર્વના બહુ પુણ્ય હશે ત્યારે આવું મૃત્યુ મળે છે. મને કોઈ ભય કે શોક નથી. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. વર્ણિની આવી સુમધુર વાણી સાંભળીને બંને વૈરાગીઓ મોહ પામી ગયા અને કટાર ફેંકી દઈને વર્ણિના પગમાં પડી માફી માંગી અને બોલ્યા કે, હે વર્ણિ, તમે તો સાચા સાધુ છો અને કોઈ ઈશ્વરાવતાર છો. અમે અજ્ઞાની આપને ઓળખી ના શક્યા, માટે અમારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વર્ણિ તેમને ઉપદેશ આપી વળી ગિરનાર ઉતરવા લાગ્યા. ગિરનાર ઉતરી ભવનાથના દર્શન કરી મૃગી કુંડમાં સ્નાન કર્યું. ત્યાંથી દુધેશ્વર મહાદેવ અને બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરી શહેર તરફ ચાલવા લાગ્યા. આમ આપણે બ્રહ્મચારી વર્ણિની ગિરનાર યાત્રા વિશે કથા સાંભળી અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.